ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ એમ સરસ્વત્યે નમઃ. આગળ આપણે 35 ચોપાઈઓનું અવલોકન કર્યું. હવે 36મી ચોપાઈમાં તુલસીદાસજી કહે છે, સંકટ કટે મીટે સબ પીરા, જો સુમિરે હનુમંત બલવીરા. બળવાન હનુમાનજીનું જે કોઈ સ્મરણ કરે એના સંકટ નાશ પામે છે અને સર્વ પીડાઓ દૂર થાય છે. શ્રી હનુમાનજીએ અનેક ભક્તોના સંકટ દૂર કર્યા છે, એમાં કોઈ શંકા નથી. એના તો અનેક ઉદાહરણો આપણી સમક્ષ ઉપલબ્ધ છે, જેમાં મોટાભાઈ વાલી અને રાવણથી પરેશાન થયેલા સુગ્રીવ હોય કે પછી વિભીષણ, બંનેના સંકટનો નાશ કરી બંનેને રાજ્યલક્ષ્મીનું દાન હનુમાનજીએ કર્યું છે. લક્ષ્મણજી પર આવેલા મૃત્યુના સંકટને નિવારીને હનુમાનજીએ જીવન બક્ષ્યું છે. તો શ્રી રામના વિયોગની વેદનાથી સંતપ્ત સીતાને વેદનાથી મુક્ત કરવાનું કામ પણ હનુમાનજીએ જ કર્યું છે. પ્રભુ શ્રી રામ સૌના સંકટ દૂર કરે છે, પરંતુ શ્રી રામના સંકટોને પણ જો કોઈએ હરી લીધા હોય તો તે હનુમાન છે. એ પછી આગળની ચોપાઈમાં તુલસીદાસજી કહે છે, જય 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 હનુમાન ગસાઈ, કૃપા કરહુ ગુરુદેવ કી નાઈ. હે ગોસ્વામી હનુમાન, આપનો જય હો, જય હો, જય હો. ગુરુદેવની જેમ આપ કૃપા કરો. અહીંથી હનુમાન ચાલીસાનું સમાપન થવા જઈ રહ્યું છે. તેથી નદી જેમ સાગરમાં સમાઈ જવા અધીરી હોય એમ તુલસીદાસજી ભાવ વિભોર થયા છે અને તુલસીદાસજીનું હૃદય હનુમાનજી સાથે એકરૂપ થવા માટે જાણે કે અધીરું થઈ ગયું હોય એવું લાગે છે. અહીં જય 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 શબ્દનો 3 વાર ઉચ્ચાર સૂચવે છે કે ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળમાં આપનો જય હો, અથવા કહો કે ભૂઃ ભુવઃ સ્વઃ, યાની પૃથ્વી, અંતરિક્ષ અને સ્વર્ગ એ ત્રણેય લોકમાં આપનો જય હો. એ પછી શબ્દ છે ગોસાઈ. ગોસાઈ એ ગોસ્વામી શબ્દનો અપભ્રંશ છે. ગોનો અર્થ છે ઇન્દ્રિય. શ્રી હનુમાનજીનો ઇન્દ્રિયો પર સંપૂર્ણ અંકુશ છે, એટલે તેઓ ગોસાઈ કહેવાયા છે. એ પછી કૃપા કરહુ ગુરુદેવ કી નાઈ. અહીં તુલસીજી હનુમાનજીને ગુરુદેવની જેમ કૃપા કરવા વિનંતી કરે છે. ગુરુ તરીકે શ્રી હનુમાનજી સાધકને પરમ તત્વની પ્રાપ્તિ સુગમતાથી કરાવી આપે છે. આધ્યાત્મિક યાત્રાની શરૂઆતમાં સાધકને ડગલે ને પગલે નડતી મુશ્કેલીઓમાંથી પાર ઉતરવા માટે માર્ગદર્શનની જરૂર પડે છે. જીવનમાં ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ એ ત્રિવિધ ભૂમિકા અદા કરવા માટે ઉન્નત માર્ગદર્શક મળે ત્યારે ઉપાસકને એમાં શ્રી હનુમાનજીના અનુગ્રહની અનુભૂતિ થાય છે. આવો આપણે પણ પ્રાર્થના કરીએ કે આપણને હનુમાનજી જેવા પરમ ગુરુની પ્રાપ્તિ થાય. હરિ ઓમ તત્સત.